હલો, આપણે જે નેક્સ્ટ ચેપ્ટર છે જે ડિસ્કસ કરવાનું છે એ ચેપ્ટર છે જોઈન્ટ સ્ટોક કંપની. તો જોઈન્ટ સ્ટોક કંપની છે કે એની અંદર આપણે શું લર્ન કરવાનું છે. તો પહેલા તો એનું મિનિંગ અને ડેફિનેશન, પછી એના મેરિટ શું છે, કયા કયા ટાઈપ્સ ઇન્ક્લુડ થાય છે, એ બધું જ છે આપણે વન બાય વન ડિસ્કસ કરવાનું છે. તો જોઈન્ટ સ્ટોક કંપની પહેલા તો છે શું એ આપણે ડિસ્કસ કરીએ. તો ફર્સ્ટ જે આપણો જે ટોપિક છે એ છે મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ ધી કંપની. તો ફર્સ્ટ જે આપણે લર્ન કરવાનું છે મિનિંગ. In a simple words, a company means a body of individuals associated for the common objective which may be a business for the profit or some charitable purpose. તો આપણે જેમ કોઓપરેટિવ સોસાયટીની અંદર જેમ લર્ન કર્યું હતું તો એમાં શું હતું તો કે ચેરિટેબલ પર્પસ માટે આપણે એ વસ્તુ છે એ કરતા હતા. એમાં પ્રોફિટ આપણો મોટિવ નહોતો, પ્રોફિટ મોટિવ હતો એ સબસિડિયર હતો. મેઇન મોટિવ શું હતો તો કે સોસાયટી વેલફેર. અને કંપની છે એ સ્પેશિયલી પ્રોફિટ મોટિવ માટે છે એસ્ટાબ્લિશ થતી હોય છે. એટલે એવી કંપનીઝ જે બધી જે હોય છે એનો કોમન ઓબ્જેક્ટિવ શું હોય તો કે પ્રોફિટ ગેઇન થવો જોઈએ. તો આવા જે ચેરિટેબલ પર્પઝથી જે કંપની છે એસ્ટાબ્લિશ થતી હોય છે તો એ કંપની છે એ બની શકે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોય. અને પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનનો પ્રોફિટ છે કોમન ઓબ્જેક્ટિવ શું છે તો કે પ્રોફિટ. However, an important thing must be remembered that companies may also be formed for the promotion of the commerce, science, art, education or the charity or any other meaningful purpose under the Companies Act. તો જે કંપની છે એસ્ટાબ્લિશ થતી હોય છે કે જેનો માનો કે પ્રોફિટ મોટિવ નથી, બીજા કોઈ અધર મોટિવ છે, તો એના શું મોટિવ છે સોસાયટી વેલફેર અથવા તો કોઈ પર્ટિક્યુલર જે ફિલ્ડ છે એને પ્રમોશન આપવાનું હોય. જેમ કે સાયન્સ છે તો જેટલા એક્સપેરિમેન્ટ થતા હોય તો એને પ્રમોશન આપતા હોય છે. આર્ટિસ્ટો છે જે પેઇન્ટ કરતા હોય છે, મ્યુઝિક, ડાન્સ કે એવા કોઈ પણ જે વોકેશનની અંદર છે તો એવા જે છે એની અંદર છે એ શું કરે તો કે પર્ટિક્યુલર વોકેશનને છે એ પ્રમોશન આપે. એજ્યુકેશનને આગળ વધારવા માટે કે બધા જ ગર્લ બોય બધા જ એજ્યુકેશન લઈ શકે એને પ્રમોશન મળે. તો એવા પર્પઝથી છે એ લોકો આવતા હોય છે. ચેરિટી કે એ લોકો બધા જ જે વીક પર્સન્સ છે, ફાઇનાન્શિયલી વીક છે, તો એવા લોકોને હેલ્પ કરી અને શું કરે તો કે આગળ વધારે અને એને છે ભણવા માટેના સ્કોલરશિપ છે એ આપતા હોય છે અથવા તો ફીસ છે એ આપતા હોય છે. તો આ રીતે છે એવા મીનિંગફુલ પર્પસ માટે જે કંપની એસ્ટાબ્લિશ થતી હોય છે કંપનીઝ એક્ટની અંદર. નેક્સ્ટ છે ડેફિનેશન ઓફ ધી કંપની. સેક્શન 3(1) subsection 1 and 2 of the Companies Act defines a company as a company formed and registered under this act or an existing company. બરાબર છે, તો એ એક્ઝિસ્ટિંગ કંપની તરીકે એસ્ટાબ્લિશ થશે. બરાબર છે, તો એ જે પર્ટિક્યુલર એક્ટ છે રજિસ્ટર્ડ ઓફિસ છે એની અંદર રજિસ્ટર્ડ થશે. An existing company means the company formed and registered under any of the former Companies Act. તો જેટલા Companies Act છે જો આપણને જે લાગુ પડતા હોય એની અંદર છે રજિસ્ટર થઈ જશે. મોટિવ્સ પ્રમાણે છે એક્ટ અલગ અલગ, પ્રોવિઝન અલગ અલગ હોય છે. According to the Lord Justice Lindley, a company is an association of the many persons who contribute money or money's worth to the common stock and employ in it the some trade or the business and who share the profit and loss arising from therefrom. તો કંપની છે એ એક એવું એસોસિએશન ઓફ પર્સન્સ છે કે જે મની કન્ટ્રીબ્યુટ કરે કે પોતાના જાતે ઇન્વેસ્ટમેન્ટ લાવશે અથવા તો કોઈ એવી માનો કે એની પાસે કન્ટ્રીબ્યુશન કરવા માટે મની નથી તો એ શું કરે તો એની વેલ્યુએબલ જેટલી અસેટ્સ છે એ અસેટ છે એ કંપનીને આપશે. બની શકે કે જે પ્રીમાઇસીસની અંદર કંપની એસ્ટાબ્લિશ કરવાની છે તો એ પ્રીમાઇસીસ એ વ્યક્તિનું હોય અથવા તો એ વ્યક્તિ શું કરે તો કે મની છે એ મની લઈ આવશે. તો આ રીતે જે કોમન સ્ટોક છે એ જે ગેધર્ડ કરવામાં આવે છે, બરાબર છે, આ રીતે જે બિઝનેસ એસ્ટાબ્લિશ થાય છે તો એને કહેવાય કંપની. The common stock to so contributed is denoted in a money and is the capital of the company. તો જે કોમન સ્ટોક ભેગો થશે અસેટના ફોર્મમાં થશે અથવા તો મનીના ફોર્મમાં થશે અથવા તો બે મિક્સચરના ફોર્મમાં, તો એને કહેવાય કોમન સ્ટોક ઓફ ધી કંપની. The persons who contribute it or to whom it belongs are the member. જે પર્સન્સ છે કે જે આવી રીતે મની લઈ આવશે કે અસેટ્સ લઈ આવશે એ બધા પર્સન્સ છે એ કંપનીના મેમ્બર થઈ જશે. The proportion of the capital to which each member is entitled in his share. તો પોતાના શેર્સ પ્રમાણે શું કરે તો કે એ જે પ્રપોર્શન કેપિટલ છે એની અંદર ઇન્વેસ્ટ કરશે. The shares are always transferable although the right of the to the transfer is often more or less restricted. તો જેનું ટ્રાન્સફર કરવાનું જે છે રાઇટ ટ્રાન્સફર કરે છે એ શું કરે
માનો કે અત્યારે જે મેમ્બર્સ બનેલા છે એ મેમ્બર્સ છે અને ભવિષ્યમાં હવે એને કન્ટિન્યુ નથી થવું તો એના શેર્સ છે અધર પર્સનને ટ્રાન્સફર કરી દેશે. તો આવી રીતે એના જે ટ્રાન્સફર કરવાના જે રાઇટ્સ છે એ પણ છે એ ટ્રાન્સફરેબલ થઈ શકે એમ છે. મીન્સ કે એના ઉપર એવું રિસ્ટ્રિક્શન નથી. The above definition clearly bring out the characteristics of the company. The salient features of the above definitions are salient means કે important features. તો એના જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ કયા છે તો કે કંપની ઇઝ ક્રિએટેડ બાય લો. તો જે લો બનાવવામાં આવેલો છે તે કંપનીઝ એક્ટ બનાવવામાં આવેલો છે. એ કંપનીઝ એક્ટ પ્રમાણે કંપની છે એ ક્રિએટ થતી હોય છે, ફોર્મમાં આવતી હોય છે. A company comes in the existence only when it is registered under the Act. એ પોતાના જે કંપની જે પર્પસ માટે એસ્ટાબ્લિશ કરવામાં આવેલી છે એના વર્ક ક્યારે સ્ટાર્ટ કરી શકે તો એ વર્ક ત્યારે જ સ્ટાર્ટ કરી શકે કે જ્યારે પ્રોપરલી બધા રૂલ્સ રેગ્યુલેશન્સ ને પ્રોવિઝન્સ ફોલો કરી પર્ટિક્યુલર જેનો એક્ટ છે જે બિલોંગ કરે છે એને ફોલો કરી અને પછી જ એક્ઝિસ્ટન્સમાં આવેલી હોય. તો આ છે ડેફિનેશન્સ ઓફ ધી કંપની છે. The above definitions clearly bring out the characteristics of the company and the salient features of the above definition. તો આપણે આગળ જોયા હતા એ શું હતા તો કે એના કેરેક્ટરિસ્ટિક્સ હતા. હવે એના ફીચર્સ છે. કેપિટલ ઓફ ધી કંપની ઇઝ ડિવિડન્ડ ઇન્ટુ ધ ટ્રાન્સફરેબલ શેર. તો એ ડિવાઇડેડ થઈ જાય. આખી કેપિટલ માનો કે 1 કરોડની છે તો એ આખી કેપિટલ 1 કરોડની છે એ આપણને મેમ્બર પાસેથી એક મેમ્બર પાસેથી ન મળે તો એને શું કરે તો અલગ અલગ પાર્ટ્સની અંદર ડિવાઈડ કરી દેશે અને જે પર્ટિક્યુલર પાર્ટ છે માનો કે 10,000 ની અંદર ડિવાઈડ કરી દીધા છે 1 કરોડને તો એ 10,000 ના જે પાર્ટ્સ છે એ પાર્ટ્સને શું કહેવાય તો કે શેર્સ. The persons who hold the shares in the company are known as a shareholder. તો જે લોકો છે એ આ શેર પરચેસ કરશે અને કંપનીના મેમ્બર બનશે એને કહેવાય શેર હોલ્ડર. And they elect the director who control and manage the affairs of the company. તો આ જેટલા શેર હોલ્ડર બનશે એમાંથી અમુક જે શેર હોલ્ડર છે એ બધા શેર હોલ્ડરની પરમિશનથી એને એક ડાયરેક્ટર તરીકે ચૂઝ કરવામાં આવશે કે જે આ બધા જ અફેર્સ છે કંપનીને જે મેનેજમેન્ટ કરવાનું છે જે ટ્રાન્ઝેક્શન્સ કરવાના છે એ મેનેજ કરશે. The company has the personality of its own which is distinct from the personality of its shareholder. તો એની સેપરેટ એન્ટિટી છે, પરપેચ્યુઅલ એનું એક્ઝિસ્ટન્સ છે. મીન્સ કે જે પર્ટિક્યુલર કંપની છે એનું એક્ઝિસ્ટન્સ અલગ છે અને મેમ્બરનું એક્ઝિસ્ટન્સ અલગ છે. નેક્સ્ટ છે ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી કંપની. ફર્સ્ટ છે ઇન્ડિપેન્ડન્ટ લીગલ એન્ટિટી. તો ઇન્ડિપેન્ડન્ટ લીગલ એન્ટિટી જેમ આગળ મેં તમને કીધું કે સેપરેટ એન્ટિટી છે એના ઉપર કોઈનું ઇન્ફ્લુઅન્સ નથી બરાબર છે. એ પોતે જ એક અલગ એક્ટની અંદર રજિસ્ટર્ડ થયેલું છે. એનું પોતાનું એક અલગ એક્ઝિસ્ટન્સ છે. મેમ્બરના એક્ઝિસ્ટન્સથી કંપનીના એક્ઝિસ્ટન્સને કોઈ અફેક્ટ નહીં થાય. ઇટ ઇઝ અ લીગલ એન્ટિટી ક્વાઇટ ડિસ્ટિંક્ટ એન્ડ સેપરેટ ફ્રોમ ઇટ્સ મેમ્બર. એના મેમ્બર કરતાં અલગ છે. માનો કે મેમ્બર છે એનામાં વધારો ઘટાડો થશે, ડેથ થશે, ઇન્સેન્ટ થશે તો એનાથી કંપનીને કાંઈ અફેક્ટ નહીં થાય. It can hold and deal with the type of the property of which it is the owner. તો જે પણ ડીલ કરવાની છે કે જે કંપનીની પ્રોપર્ટી છે તો જે કંપનીનું નેમ હશે એની અંદર ડીલ થશે બરાબર છે. કોઈ પર્સન્સ છે મીન્સ કે કોઈ કંપનીના મેમ્બર છે તો મેમ્બરના નેમ ઉપરથી ડીલ નહીં થાય બટ એ ડીલ જે થશે કંપનીની અસેટ્સ કે એની લાયબિલિટી માટેની ડીલ તો એ કંપનીના નેમ ઉપર થશે. ઇન એની વે ઇટ લાઇક્સ કેન enter into the contract and open a bank account in its own name. તો કંપની છે એનું બેંક અકાઉન્ટ પર્ટિક્યુલર જે શેર હોલ્ડર છે એનું અકાઉન્ટ છે એ ઓલરેડી બેંકમાં ખુલેલું જ હોય છે બરાબર છે. સ્ટીલ આપણે જ્યારે એક એન્ટિટી છે એ ક્રિએટ થશે અથવા તો જે કંપની એસ્ટાબ્લિશ થશે ત્યારે કંપનીના નામે આપણે કમ્પલસરી અકાઉન્ટ છે એ ઓપન કરાવવું પડશે કંપનીના નામથી. નેક્સ્ટ છે પરપેચ્યુઅલ સક્સેશન. Perpetual succession means the member of the company may keep changing from time to time, but this does not affect the company's continuity. તો મેમ્બરની અંદર બની શકે કે વધારો ઘટાડો થતો હોય છે. અત્યારે એક મેમ્બર છે એ ઇન્ક્લુડ થાય છે. બની શકે કે અમુક મેમ્બર છે જેને હવે કંપનીની અંદર ઇન્ટરેસ્ટ નથી અથવા તો કોઈ અધર રીઝન્સથી કંપની છે એ લીવ કરી દે છે અથવા તો કોઈ પર્સન્સની ડેથ થઈ જાય છે તો એના કારણે જે કંપની છે એને કાંઈ અફેક્ટ નહીં થાય બરાબર છે. કંપની તો સ્ટીલ અધર મેમ્બર સાથે કન્ટિન્યુ જ રહેશે. The death of the shareholder does not affect its existence. Next, mode of formation. Section 11 of the Companies Act 1956 provides that an association of more than 10 persons carrying on a business in a banking or an association more than 20 persons carrying on any other type of business must be registered under the Companies Act and is deemed to be an illegal association if it is not so registered.
તો એની અંદર એને પ્રોવિઝન્સ આપેલી છે કે આપણે ફોર્મેટ કરવી છે કંપની, તો એને શું મોડ હોવા જોઈએ અને કયા જે રૂલ્સ છે જેને ફોલો કરવાના છે. તો આપણે જે કંપની ફોર્મ કરવાની છે તો ઓબ્વિયસ છે કે આપણે જે કંપની ફોર્મ કરીએ એમાં એક કરતાં તો વધારે જ મેમ્બર હશે, એક કરતાં વધારે હોય તો મિનિમમ છે એ 2 મેમ્બર્સ, બરાબર છે. અને મેક્સિમમ કેટલા હોવા જોઈએ? પાર્ટનરશિપની આપણે અંદર જોયું હતું મિનિમમ 2 મેમ્બર્સ છે એ કરતા હોય છે, તો બની શકે એક પણ હોઈ શકે, કારણ કે આ પાર્ટનરશિપ નથી, આ કંપની છે, તો એક પણ એનો ઓનર હોઈ શકે. તો મેક્સિમમ લિમિટ કેટલી છે? તો બેન્કિંગ, આપણે જો બેન્કિંગ બિઝનેસ કરતા હોય તો બેન્કિંગ બિઝનેસની અંદર મેક્સિમમ મેમ્બર છે એ 10 હોવા જોઈએ એન્ડ. અને જો નોર્મલ આપણી કંપની છે કે જે બેન્કિંગ સાથે કોઈ કનેક્ટેડ નથી તો એના મેક્સિમમ મેમ્બર છે એ 20 હોવા જોઈએ. અને કંપની છે એ પર્ટિક્યુલર એક્ટની અંદર રજિસ્ટર થયેલી હોવી જોઈએ. જો એ રજિસ્ટર થયેલી નથી અને એમનેમ એ બિઝનેસ કન્ટિન્યુ કરે છે તો એ ઇલીગલ એસોસિએશન છે એવું માનવામાં આવશે. નેક્સ્ટ છે કોમન સેલ. Though a company has an artificial personality, yet it acts through the human beings who are known as the director. તો શેર હોલ્ડર જેટલા પણ બનેલા છે શેર હોલ્ડરમાંથી જ એક પર્સન્સ અથવા તો બે પર્સન્સને કંપનીનું મેનેજમેન્ટ અને એના જે ટ્રાન્ઝેક્શન્સ છે એને હેન્ડલ કરવા માટે એ લોકોને ચૂઝ કરવામાં આવશે, અપોઇન્ટ કરવામાં આવશે, જેને કહેવાય ડાયરેક્ટર. એક હ્યુમન બિંગ છે, આર્ટિફિશિયલ પર્સનાલિટી છે. કંપની છે એ શું છે તો કે આર્ટિફિશિયલ પર્સનાલિટી છે કે એ કંપની પોતે પોતાના બધા ટ્રાન્ઝેક્શન્સ છે એ મેનેજ ન કરી શકે, કારણ કે એ કોઈ પર્સન્સ નથી, બરાબર છે. પણ જ્યારે હ્યુમન બિંગ છે આ બધું મેનેજ કરી શકે તો એ હ્યુમન બિંગને શું કહેવાય તો કે એ ડાયરેક્ટર કહેવાશે. તો ડાયરેક્ટર એક્ટ એઝ અ એજન્ટ ઓફ ધી કંપની બટ નોટ એઝ મેમ્બર. ડાયરેક્ટર છે એ એજન્ટ તરીકે વર્ક કરશે, મેમ્બર તરીકે વર્ક નહીં કરે. મેમ્બર હશે બટ એ મેમ્બર તરીકે વર્ક નહીં કરે, એજન્ટ તરીકે કરશે કે આ બધા જ જેટલા મેમ્બર છે એને જેટલા ડિસિઝન્સ લેશે એને પૂછવામાં આવશે. પ્લસ કે એને જે માનો કે ડાયરેક્ટર છે એ શેર હોલ્ડર્સમાંથી આપણે નથી રાખેલા, કોઈ અધર પર્સન્સને રાખેલા છે, તો એ એજન્ટ તરીકે વર્ક કરશે. ને જો શેર હોલ્ડર્સમાંથી જ રાખેલા છે તો પણ એ વર્ક તો એને એજન્ટ તરીકે જ કરવાનું છે કે કંપનીના મેમ્બર નથી. બધા ડિસિઝન્સ માટે એને અધર પર્સન્સ છે, અધર શેર હોલ્ડર છે એને પણ પૂછવું પડશે. સચ એક્ટ ઓફ ધી કંપની આર ઓથોરાઇઝડ બાય ઇટ્સ કોમન સેલ. તો બીજા જે પણ એક્ટ કરવામાં આવશે, ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવશે, એ કંપનીના નેમ એનું સીલ છે એ લગાડવામાં આવશે, એનો સ્ટેમ્પ લગાડવામાં આવશે, બરાબર છે, જેનાથી એ પર્ટિક્યુલર ડોક્યુમેન્ટ છે એ ઓથોરાઇઝ થઈ જશે કે એ કંપનીથી જ બિલોંગ કરે છે. નેક્સ્ટ છે લિમિટેડ લાયબિલિટી. The company being a separate person is the owner of its asset and bound by its liability. તો કંપની છે એને પર્ટિક્યુલર જે અસેટ્સ છે એનો ઓનર હશે અને લાયબિલિટી છે એની બાઉન્ડ હશે કે એને જેટલા શેર્સ છે પરચેસ કરેલા છે તો એટલા જ શેર છે એની લાયબિલિટી છે એને બેર કરવી પડશે. એની મેમ્બર ઓફ ધી કંપની મે બી લાયબલ ટુ મેક ધ ગુડ લોસ ટુ ધ કંપની ઓનલી ટુ ધ એક્સટેન્ટ ઓફ હિઝ શેર. તો એને જેટલા શેર પરચેસ કરેલા છે કંપનીમાં તો એટલી જ લાયબિલિટી એને બેર કરવી પડશે. Separate property. Being a separate legal personality, company is capable to transfer the property in its own name. The property of the company can be used for the company's business and not for the personal benefit of the shareholder. તો બેયનું એક્ઝિસ્ટન્સ અલગ અલગ છે, બેયની પર્સનાલિટી અલગ અલગ છે. તો સેપરેટ લીગલ પર્સનાલિટી પ્રમાણે આપણે જોઈએ તો કંપની પોતાના નામ પર જે પર્ટિક્યુલર પ્રોપર્ટી છે એને પરચેસ અને સેલ કરી શકે છે. તો બધી જે પ્રોપર્ટી છે કંપનીના નામે છે એ ઓનલી કંપનીના પર્પસ માટે જ યુઝ કરવામાં આવશે. શેર હોલ્ડર એના પોતાના ઓન બેનિફિટ માટે એને યુઝ નહીં કરી શકે, એટલે સેપરેટ પ્રોપર્ટી છે કંપની પણ. નેક્સ્ટ છે કેપેસિટી ટુ સ્યુ. The company is a legal person and it can sue and be sued in its corporate name. માનો કે કોઈ શેર હોલ્ડર છે કે એને બધા રૂલ્સ, માનો કે કોઈ પણ રૂલ્સ છે બ્રેક કરેલો છે અથવા તો એને પોતાના નામ ઉપર કંપનીની પ્રોપર્ટી છે એ પરચેસ સેલ કરેલી છે, તો કંપની છે એ આર્ટિફિશિયલ પર્સન્સ છે કે જે કંપનીના નામ ઉપર છે એ ઇસ્યુ કરી શકે એ પર્સન્સ ઉપર, બરાબર છે. અથવા તો કંપની તરફથી કાંઈ એ શેર હોલ્ડર સાથે કાંઈ પ્રોબ્લેમ થયેલા છે તો એ શેર હોલ્ડર છે એ પણ છે એ કંપની ઉપર શું કરી શકાય, કારણ કે કંપની એક આર્ટિફિશિયલ પર્સન્સ છે. ઇન ધ રિયલ સેન્સ it can do most of the things which may be done by or to its human being. Next છે transferability of the shares. In a public company, the shares are transferable. In case of the private company, the article shall restrict the right of the member to transfer their share. તો પબ્લિક કંપનીની અંદર શેર્સ છે ટ્રાન્સફરેબલ છે કે તમે કોઈ પણ વ્યક્તિને ઇન માર્કેટ શેર તમે સેલ કરી શકો, પરચેસ કરી શકો, ટ્રાન્સફરેબલ છે, એના ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી. બટ પ્રાઇવેટ કંપનીની અંદર રિસ્ટ્રિક્શન છે કે એની અંદર જેટલા રૂલ્સ છે, રેગ્યુલેશન્સ છે, એના આર્ટિકલ્સ જે આપવામાં આવેલા છે
એ પ્રોવિઝન્સ છે એને ફોલો કરી અને પછી જ મેમ્બરને રાઇટ આપવામાં આવે કે પોતાનો શેર છે એ બીજાને પરચેસ કરી શકશે કે નહીં. નેક્સ્ટ છે ટર્મિનેશન ઓફ ધી એક્ઝિસ્ટન્સ. Being an artificial personality, company cannot die a natural death. તો કંપની છે એ આર્ટિફિશિયલ પર્સનાલિટી છે એટલે એની ડેથ છે એ હ્યુમન બિંગની જેમ એની ડેથ નહીં થાય, બટ ઇટ ઇઝ ક્રિએટેડ બાય લો એન્ડ કેરી ઓન ઇટ્સ affairs according to the law. Normally the existence of the company is terminated by the means of winding up. તો કંપની છે એની ડેથ ક્યારે થશે અથવા તો એ ડાય ક્યારે થશે તો કે ક્રિએટ કઈ રીતે થઈ હતી તો કે લોના બધા પ્રોવિઝન્સને ધ્યાનમાં રાખીને એને એસ્ટાબ્લિશ કરેલી હતી. તો હવે આપણે એનું વાઇન્ડિંગ અપ કરવું છે, કંપનીને બંધ કરવી છે, તો એ પણ આપણે લોના રિસ્ટ્રિક્શન અને લોની પ્રોવિઝન્સ પ્રમાણે જ કરવું પડશે. નેક્સ્ટ છે આપણે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે સ્ટેપ્સ ટુવર્ડ્સ ધી ઇન્કોર્પોરેશન ઓફ ધી પબ્લિક કંપની. તો આપણે પબ્લિક કંપની છે એને આપણે માનો કે ફોર્મ કરવી છે તો એના માટે કયા કયા ઇન્કોર્પોરેટ કરવી છે, કયા કયા સ્ટેપ્સ છે જે ફોલો કરવા પડશે. ઇન કેસ ઓફ ધી પબ્લિક કંપની લિમિટેડ બાય ધી શેર. તો જે કંપની છે એ પબ્લિક કંપની ફોર્મ કરવાની છે તે પબ્લિક કંપનીનો ટાઈપ કયો છે તો કે લિમિટેડ બાય શેર્સ છે. તો એને ફોર્મ કરવા માટે આપણે કઈ કઈ રિક્વાયરમેન્ટ છે. For securing the registration or the certificate of the incorporation, the following steps are required to be taken. તો આપણે જે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન અથવા તો રજિસ્ટ્રેશન છે એ કરવાનું છે, બરાબર છે. તો એના માટે કયા કયા સ્ટેપ્સ છે લેવા પડશે કે જેનાથી આપણે પબ્લિક કંપની લિમિટેડ બાય શેર્સ છે જેને ઇન્કોર્પોરેટ કરી શકીએ. ટુ ડિસાઇડ ધ સ્ટેટ વેર ઇન ધ રજિસ્ટર્ડ ઓફિસ ઓફ ધી કંપની ઇઝ ટુ બી સિચ્યુએટેડ. તો તમારે જે કંપની એસ્ટાબ્લિશ કરવાની છે તો તમારે પહેલાં ડિસાઇડ કરવું પડે કે તમારી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ છે એ કયા સ્ટેટની અંદર તમારે એસ્ટાબ્લિશ કરવાની છે, સિચ્યુએટેડ કરવાની છે. પછી તમારે એ સ્ટેટની અંદર કંપની રજિસ્ટર્ડ છે એવું એ લોકોની અંદર રજિસ્ટર કરાવવું પડશે. પછી જ તમને સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન મળશે કે જે સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન મળે પછી જ તમે તમારી કંપનીના બધા ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ કરી શકશો. The promoter should ascertain from the register of the companies whether the name by which the company is to be started is available or not. તો એના પ્રમોટર્સ છે કે જેને પહેલાં તો આ થિંક કરેલું છે કે આવી કંપની કોઈ ફોર્મ કરવી છે, એના પ્રમોટર્સ એને કંપનીની અંદર કેપિટલ ઇન્વેસ્ટ કરેલી છે, એ શું કરશે તો કે રજિસ્ટર ઓફ ધી કંપની છે એની પાસે પહેલાં તો નેમ છે રજિસ્ટર્ડ કરાવશે અને એ નેમ છે એ ખરેખર આપણે જે રાખવાનું છે અવેલેબલ છે કે નહીં એ ચેક કરશે અને જો અવેલેબલ છે તો એની પાસેથી સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન માટેની એપ્લિકેશન કરશે. For this purpose, promoter should decide upon at least 3 suitable names in order for the preference to afford the flexibility to the register. 3 નેમ માનો કે એટલીસ્ટ ઓછાને 3 નેમ વિચારીને રાખેલા હોય કે માનો કે પહેલું છે એ પ્રાયોરિટી વાઇઝ કહેશે કે પહેલું છે એનો માનો કે અવેલેબલ નથી તો બીજું નથી તો ત્રીજું, આવી રીતે એને રજિસ્ટરની ફ્લેક્સિબિલિટી માટે અને પોતે છે એને નવા નેમ્સ વિચારવા ન પડે એટલે એને એટલીસ્ટ 3 suitable નેમ છે એ વિચારેલા હોય. These applications should be made to the register of the state where the registered office is to be situated in a prescribed form number 1A along with the fee of ₹100. તો તમારે જે એપ્લિકેશન કરવાની છે નેમ રજિસ્ટ્રેશન માટે તો એમાં તમને પ્રિસ્ક્રાઇબ જે અલગ અલગ ફોર્મ્સ હોય તો ફોર્મ નંબર 1A છે એ તમારે એના માટે એપ્લિકેશન કરવું પડશે જેમાં એની ફીસ છે ₹100 એની સાથે તમારે સબમિટ કરાવવી પડશે. Next, for deciding the name of the company, the guidelines issued by the Department of the Company Affairs should be followed. તો આપણે કંપનીનું નેમ ડિસાઇડ કરવું છે તો એના માટે જે અલગ અલગ ગાઈડલાઇન્સ છે જે ઇસ્યુ કરવામાં આવેલી છે કે જે કંપનીના અફેર્સ છે એ બધા મેનેજ કરતી હોય એ તમને એના ગાઈડલાઇન્સ છે એ ફોલો કરીને પણ તમે તમારું નેમ છે એને ડિસાઇડ કરી શકશો. નેક્સ્ટ પોઈન્ટ, necessary care should be taken while selecting the name that it must not be undesirable or it must not be identical or too nearly resembles the name of an existing company. The name should not violate the provisions of Embals and Name Prevention of the Improper Use Act 1950. તો અમુક નેમ છે એ બેન કરવામાં આવેલા હોય મીન્સ કે તમે ગવર્મેન્ટ રિલેટેડ ઇન્ડિયન કંપની કે એવું કોઈ નેમ છે એ ન રાખી શકો કે જેનાથી તમારી કંપની છે એના નેમ્સ છે કે જે ગવર્મેન્ટે બેન કરેલા છે એવા કોઈ નેમ્સ ન રાખી શકો. એક્ઝિસ્ટિંગ કંપનીના એવા નેમ છે એ ન રાખી શકો. તો એવા બીજી કંપનીના જે અલગ અલગ આઈડેન્ટિકલ નેમ છે અનડિઝાયરેબલ નેમ છે એ ન રાખી શકો. એટલા માટે તમારે રજિસ્ટર પાસે પહેલાં રજિસ્ટર કરાવવા ટાઈમે તમારે ચેક કરાવવું પડે કે આવું નેમ તમે જે રાખવા માંગો છો અવેલેબલ છે કે નહીં. The promoter should obtain a letter of intent
ટુ બી કન્વર્ટેડ ઇન્ટુ એન ઇન્ડસ્ટ્રીયલ લાયસન્સ. તો તમારે જે લેટર ઓફ ઇન્ટેન્ટ છે એ તમારે લેવો પડશે કે તમારું લાયસન્સ છે એ તમને મળશે કે જેનાથી તમે કંપનીને ઓપરેટ કરી શકશો. ઇન્ડસ્ટ્રીયલ લાયસન્સ કે તમારી કંપની છે એ માનો કે કન્વર્ટ કરાવવાની છે તો કન્વર્ટ કરવા માટેનું લાયસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન્સ એક્ટ 1951 ઇફ ધ કંપનીઝ બિઝનેસ કમ્સ વિધિન એ લાયસન્સિંગ રિક્વાયરમેન્ટ ઓફ ધીસ એક્ટ. માનો કે તમે એવો કોઈ બિઝનેસ કરો છો કે જેની અંદર લાયસન્સની જરૂર છે તો એના માટે તમારે એ જેટલા પ્રમોટર્સ છે એને લાયસન્સ માટે પણ એપ્લિકેશન કરવી પડશે. The promoter should also fix underwriters, brokers, bankers, solicitors, auditor and signatories of the memorandum. તો મેમોરેન્ડમ જે તમે બનાવો છો કે જેની અંદર કંપનીના અફેર્સ માટેના કંપનીના ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન્સ માટેના જે રૂલ્સ આપેલા છે બરાબર છે, તો એ મેમોરેન્ડમ છે એની અંદર કેટલા લોકોની સિગ્નેચર હશે, કંપનીના ઓડિટર કોણ હશે, બેન્કર, તમારો બેંક અકાઉન્ટ કઈ બેંકની અંદર હશે, અંડરરાઇટર, બ્રોકર્સ, તો આ બધું જ છે ઓલરેડી તમારા પ્રમોટર્સ છે એને ફિક્સ કરી લીધું હોય છે. અંડરરાઇટર્સ મીન્સ કે જેટલા શેર્સ છે 1 કરોડ આપણી કેપિટલ છે જેને શેર્સની અંદર ડિવાઈડ કરેલી છે તો શેર્સ છે માનો કે 60,000 શેર્સ છે કે જે અમુક અંડરરાઇટર છે એને રાખેલા હોય છે કે એ 60,000 શેર્સ છે એ પબ્લિક દ્વારા સબસ્ક્રાઇબ નથી થયા તો એ અંડરરાઇટર શું કરે તો કે એ અંડરરાઇટર પોતાના નામે એટલા નેમ છે એ સબસ્ક્રાઇબ એ શેર્સ છે એ સબસ્ક્રાઇબ કરી લેશે. તો એ પ્રમોટર્સ છે એને પહેલેથી જ ફિક્સ રાખેલો હોય છે કે જેનાથી એના પોતાના બધા જ શેર છે એ સબસ્ક્રાઇબ થઈ જાય. The memorandum of association and articles of association should then be prepared. The memorandum of association defines the scope of activity of the company. Therefore, it should be carefully prepared. તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન છે જે કંપનીની અંદર જેટલી એક્ટિવિટી થવાની છે એના માટેના રિગાર્ડિંગ જેટલા રૂલ્સ છે એ બધા રૂલ્સ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની અંદર લખેલા હશે. The memorandum should be signed by 7 subscribers in case of the public company and 2 subscribers in case of the private company. સબસ્ક્રાઇબર મીન્સ કે જે કંપનીના શેર પરચેસ કરેલા હોય એ મેમ્બર શેર હોલ્ડર, તો એ શેર હોલ્ડરમાંથી 7 શેર હોલ્ડર છે કે જેને મેમોરેન્ડમ ઉપર સિગ્નેચર કરવાની છે પબ્લિક કંપનીમાં, અને જો પ્રાઇવેટ કંપની છે તો બે શેર હોલ્ડર છે એને મિનિમમ એની અંદર છે સિગ્નેચર એની હોવી જોઈએ. Similarly, the articles of association which contain the rules and regulations for the internal management of the company should similarly be signed by the subscriber. The memorandum and article have to be stamped and the value of the stamp duty differs from the state to state as per the respective state stamp laws. તો આર્ટિકલ છે જેમ કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અંદર પબ્લિક કંપનીમાં જો હોય તો એની અંદર મિનિમમ છે એ 7 મેમ્બરે ઓથોરાઇઝેશન કરેલું હોવું જોઈએ અને પ્રાઇવેટ કંપનીની અંદર 2 મેમ્બર. તો એવી જ રીતે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં સેમ સિચ્યુએશન કે માનો કે પબ્લિક કંપની છે તો પબ્લિક કંપનીની અંદર 2 મેમ્બર્સ, પબ્લિક કંપનીની અંદર 7 મેમ્બર્સ અને પ્રાઇવેટ કંપનીની અંદર 2 મેમ્બર્સ. તો એને મિનિમમ સબસ્ક્રાઇબર છે એને સિગ્નેચર કરવાની છે. ધેન આફ્ટર મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ છે એ આપણે એની ઉપર સ્ટેમ્પ જે કંપની છે એના નેમનું સ્ટેમ્પ છે એ લગાડેલું હોવું જોઈએ. પ્લસ કે એ બધા જે સ્ટેટ છે એના પોતાના પ્રોવિઝન્સ અને લો અલગ અલગ હોય તો એ રિસ્પેક્ટિવ લોઝ પ્રમાણે તમારે સ્ટેમ્પ કરવાનું છે. After taking the above preliminary steps, an application in the prescribed form has to be filed with the register of the companies of the state in which the registered office of the company is to be situated. The application for the register must be accompanied by the following documents. તો તમારે જે અલગ અલગ સ્ટેપ્સ છે જે લેવાના છે કે જેના માટે તમને એપ્લિકેશન્સ તમે કરેલી છે એ સબમિટ કરેલી છે કે જે અપ્રૂવ થઈ જશે અને રજિસ્ટર્ડ ઓફિસ અથવા તો રજિસ્ટર ઓફ કંપની પાસેથી તમને સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન મળશે, પછી જ તમે જે આગળનો બિઝનેસ કરી શકશો. તો એના માટે તમારે જે અલગ અલગ ડોક્યુમેન્ટ્સ છે જે તમારે એને એપ્લિકેશન ટાઈમે આપવાના છે, મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ડ્યુલી સ્ટેમ્પ, સાઇન એન્ડ વિટનેસ. તો એની અંદર જેટલા લોકોના સ્ટેમ્પ હોવા જોઈએ, જેટલા લોકોની સાઇન હોવી જોઈએ એ સાઇન કરેલું, એના સ્ટેમ્પ કરાવેલું, એન્ડ ધેન ધ લેટર ફ્રોમ ધ રજિસ્ટર રિગાર્ડિંગ ધ અવેલેબિલિટી ઓફ ધ નેમ શુડ બી અટેચ. તો તમારે જે નેમ રાખવા માંગો છો એ ઓલરેડી અવેલેબલ છે કે નહીં એ તમે ચેક કરાવેલું છે, એના પાસેથી તમને જે સર્ટિફિકેટ મળેલું છે, જે લેટર મળેલો છે એ પણ તમારે અટેચ કરવાનું છે. ધ સ્ટેટમેન્ટ ઓફ ધ નોમિનલ કેપિટલ ઓફ ધ કંપની. તો તમારી નોમિનલ કેપિટલ, તમારી જે કંપનીની ટોટલ કેપિટલ કેટલી છે, જેમ કે 1 કરોડ આપણે ડિસાઇડ કરેલો હતો એ પ્રમાણે. ધ એગ્રીમેન્ટ ઇફ એની વિચ ધ કંપની પ્રપોઝિસ ટુ એન્ટર ઇન્ટુ વિથ એન individual for the appointment as it managing or full time director of the company. તો તમારી કંપનીના અંદર જેટલા મેનેજમેન્ટ થતું હોય, જેટલા ટ્રાન્ઝેક્શન્સ થશે એને મેનેજ કોણ કરશે?
તો એના મેનેજર છે, એના નેમ્સ છે, એ તમારે એની સાથે છે અટેચ કરવાના છે. એની અધર એગ્રીમેન્ટ ઇફ રિફર ટુ એની મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, અને બીજા કોઈ જો તમે રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા છે તો એની પણ એક તમારે એગ્રીમેન્ટ છે એ પણ એની સાથે અટેચ કરવાનું છે. In case of the name of the first director are given in the articles or in a prospectus, then the written consent of the director to act as such in the form number 29, such persons shall also have to be given written undertaking to take up and pay for their qualifications as. તો કોઈ ડાયરેક્ટર છે કે જેને તમે અપોઇન્ટ કરેલા છે કંપનીના ટ્રાન્ઝેક્શન માટે, તો તમારે એનું ક્વોલિફિકેશન્સ છે એ પણ તમારે એની સાથે અટેચ કરવાનું છે કે એના શેર્સ કેટલા છે કંપનીની અંદર, અથવા તો તમારે જે ફોર્મ નંબર 29 છે એના રિક્વાયરમેન્ટ પ્રમાણે જે ફોર્મ ફિલઅપ કરવાનું છે એ પણ તમારે એની સાથે જોડવું પડશે. A statutory declaration that all requirement of the act and the rules thereunder in respect of the registration have been complied with, the declaration may be signed by any of the following. તો આપણે સ્ટેચ્યુટરી ડિક્લેરેશન્સ છે આપવાનું છે કે જે રિક્વાયરમેન્ટ છે એક્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે જે ડિક્લેરેશન આપવાનું છે કે જે આપણે બધા જ રજિસ્ટ્રેશનના જેટલા રૂલ્સ છે એને ફોલો કરીએ છીએ એના માટે છે, તો એ ડિક્લેરેશન કેટલા લોકો દ્વારા સાઇન કરાવેલું હોવું જોઈએ. તો આપણે નીચેના જે નેમ છે એમાંથી કોઈ પણ વ્યક્તિએ સાઇન કરેલી હશે તો આપણે એ છે એને રૂલ્સ ફોલો કરેલા છે એવું કહી શકીએ. એન એડવોકેટ ઓફ ધી સુપ્રીમ કોર્ટ ઓર હાઈકોર્ટ, એની અટર્ની ઓર અ પ્લીડર એન્ટાઇટલ ટુ અપિયર before a high court, a chartered accountant in a full-time practice in India, a company secretary in full-time practice in India, a person named in articles as a director, managing director, manager or a secretary of the company. તો આમાંથી કોઈ પણ વ્યક્તિ છે એ જો સાઇન કરશે ડિક્લેરેશન, સ્ટેચ્યુટરી ડિક્લેરેશન, તો પણ ચાલશે કે જે રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ થઈ જવી જોઈએ. This declaration should be on a non-judicial stamp paper of the appropriate value. The prescribed fee should be paid along with an application. તો તમે જે એપ્લિકેશન કરો છો કે જેનાથી તમને સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન મળે, તો એના માટે તમારે પ્રિસ્ક્રાઇબ્ડ ફી જે છે એ પણ એની સાથે તમારે પે કરવી પડશે. The amount of fees depend on the nominal capital of the company to be incorporated. તો તમારી કંપની છે એ સ્મોલ છે, લાર્જ છે, મીડિયમ છે, તમારી કેપિટલ કેટલી છે એના ઉપર ડિપેન્ડ છે કે નોમિનલ ફીસ કેટલી હશે. The fees can be paid to the register of the company in a cash or by postal order or money order or by demand draft or the check. તો તમે કોઈ પણ ફોર્મની અંદરથી તમે જે એ નોમિનલ ફીસ છે એ પે કરી શકશો. એના ફોર્મ્સ અલગ અલગ આપેલા છે એને તમારે ફોલો કરવાના છે. Once the required document have been delivered and the prescribed fees paid, the register will scrutinize the document, and if satisfied that all the formalities have been duly complied with, he will issue a certificate of incorporation. જો રજિસ્ટર્ડ ઓફિસ છે તમે જે ડોક્યુમેન્ટ સબમિટ કરાવેલા છે એ સાચા હશે ને ટ્રુ એન્ડ ફેર વ્યૂ હશે એનું, તો જો એ સેટિસ્ફાઈડ થઈ જશે તો તમને છે એ સર્ટિફિકેટ ઓફ ઇન્કોર્પોરેશન ઇસ્યુ કરશે. On receiving this certificate, the company become a body corporate with perpetual succession and common seal. તો પછી કંપની છે એ પરપેચ્યુઅલ સક્સેસન અને કોમન સીલ પ્રમાણે પોતાનો જે સર્ટિફિકેટ છે એ રિસીવ કરી અને બિઝનેસ સ્ટાર્ટ કરી શકશે. The address of the registered office of the company has to be filled in a form number 18 within 30 days after the date of incorporation. Section 266. તો જે રજિસ્ટર્ડ ઓફિસ છે કે જેનું એડ્રેસ તમારે ફોર્મ કરાવવાનું છે, ફોર્મ નંબર 18 છે કે વિધિન 30 ડેઝની અંદર તમને ડેટ ઓફ ઇન્કોર્પોરેશન સર્ટિફિકેટ છે એ મળી જવું જોઈએ. નેક્સ્ટ જે આપણો ટોપિક છે નોટ ઓન કમેન્સમેન્ટ ઓફ ધી બિઝનેસ, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.